પણ આનાથી ચોક્કસપણે પાણીની બચત થશે ને થશે. પાણીની મુશ્કેલી આપણે બધાએ જોઈ છે. તો અત્યારે પાણી મળ્યું છે તો ભવિષ્યનો પણ વિચાર આજથી જ કરવો પડે. દરેક ધારાસભ્યને સ્પેશિયલ ગ્રાન્ટ 50 લાખ રૂપિયાની આપી છે કે જે તમે આ યોજનાનો લાભ લઈ શકો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરોજ આણંદ જિલ્લાની મુલાકાતે હતા. આણંદની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું છે. આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામોત્થાન યોજનાના રાજ્યવ્યાપી લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું. બોરસદના ભાદરણા ગામે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અને આવનારા ભવિષ્યને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ એક મોટી વાત કરી હતી. નાની નાની ઉંમરે કેવી બીમારીઓ આવી રહી છે એ સૌ કોઈ જાણી રહ્યા છે. સાથે જ પાણી અત્યારે છે તો ભવિષ્યમાં શું છે પાણીનું તેને લઈને પણ વિચારવું જોઈએ. વરસાદનું પાણી બને તેટલું બચાવવા માટેના પ્રયત્નો એ થઈ રહ્યા છે અને સાથે જ જ્યાં વરસાદના પાણીનો ઉપયોગ નથી થતો ત્યાં જમીનમાં ઉતારો. આ વાત એ રાજ્યના મુખ્યમંત્રી કરી છે. ગુજરાતના દરેક ધારાસભ્યને 50 લાખની સ્પેશિયલ ગ્રાન્ટ આપવામાં આવી છે. તમે કહેશો ત્યાં રિવર્સેબલ બોર બનાવવા માટે સરકાર તૈયાર છે. ભવિષ્યનો વિચાર આજથી જ કરવાની વાત એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. આપણા દેશનું ગૌરવ એ આપણા વડાપ્રધાને આખી દુનિયામાં વધાર્યું છે અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ અને સાથે જ હાલના યુવાનો માટે એક ચિંતાનો વિષય કહી શકાય કે રોજ એ યુવાનોએ નવી નવી બીમારીનો ભોગ બની રહ્યા છે. કયા કારણોસર આવી રહી છે અને શું એ આખી વાત છે કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું અને જેને લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. સાંભળો આણંદના બોરસદથી આપેલા રાજ્યના મુખ્યમંત્રીના આ નિવેદનને. આજે ભાદરણ અને ભાદરણમાં વોટર મીટર એ કોઈ પાણી તમે વધારે વાપરો ઓછું વાપરો પણ એક મગજમાં રહે તમારા કે ભાઈ આજે પાણીનું મીટર છે એટલે આપણે જેટલું વાપરવું હોય એટલું વપરાય. અને એમણે શું સ્કીમ નક્કી કરી છે મારા મગજમાં નથી અત્યારે, પણ આનાથી ચોક્કસપણે પાણીની બચત થશે ને થશે. અને પાણીની બચત એટલે જ્યાં જ્યાં આપણે પાણીની વ્યવસ્થા ઊભી કરી છે એ પાણી અત્યારે વાપરીએ છીએ એનો કોઈ વાંધો જ નથી, પણ ભવિષ્યનો પણ વિચાર આપણે સાથે સાથે કરવો જોઈએ કે જે જ્યાં આગળ પાણીની વ્યવસ્થા મળી છે એના સિવાય પાણી જો હવે આપણે ભવિષ્ય માટે વિચાર નહીં કરીએ તો પાણીની મુશ્કેલી ઊભી થઈ શકે. અને પાણીની મુશ્કેલી આપણે બધાએ જોઈ છે. તો અત્યારે પાણી મળ્યું છે તો ભવિષ્યનો પણ વિચાર આજથી જ કરવો પડે. આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડરશીપ છે આપણી પાસે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એમણે પણ આખા દેશમાં કે ભાઈ આજે પાણી જે વાપરીએ છીએ તો આવતીકાલનો વિચાર આજથી કરવાનું શરૂ કરીએ. અને એ શરૂ કરીને એમણે કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું પાણી અને વરસાદનું પાણી જ્યાં વપરાય છે ત્યાં વપરાય છે. જેટલું જમીનમાં તમે સંગ્રહ કરી શકો એટલું સંગ્રહ કરો અને જ્યાં સંગ્રહ નથી થાય એવું તો એને જમીનમાં ઉતારવા માટે કેચ ધ રેન અંતર્ગત આખી યોજના બનાવીને આખા દેશમાં એની મુહિમ ઉપાડી છે. અમારી પણ ગુજરાત સરકારે આ મુહિમને આગળ વધારવા માટે તમને કોઈ તકલીફ ના પડે, એમાં તમારે કોઈ ખર્ચ ના કરવો પડે, એના માટે દરેકે દરેક ધારાસભ્યને સ્પેશિયલ ગ્રાન્ટ 50 લાખ રૂપિયાની આપી છે કે જે તમે આ યોજનાનો લાભ લઈ શકો. તમારે ખાલી આંગળી ચીંધવાની છે કે અહીંયા પાણી, અહીંયા રિવર્સેબલ રિચાર્જિંગ બોર અહીંયા બનાવો તો આખા ગામનું પાણી અથવા તો આખા સીમાડાનું પાણી અહીંયા અંદર ઉતરે એવું છે તો એ 50 લાખ રૂપિયા તમારા ધારાસભ્યને કહીને તમે વાપરી શકો છો.
અને આ 1 વર્ષની યોજના નથી. તમે આયોજનબદ્ધ રીતે જો કામ કરશો તો કદાચ આ વખતે એમની પાસે પૈસા પૂરા થઈ ગયા. વિધાનસભા ખૂબ મોટી હોય છે. એક વિધાનસભામાં કેટલા ગામ હોય છે? 80 થી 100 ગામો હોય છે. એટલે દરેક જણ ને આ યોજના અનુકૂળ આવે એવી છે. એટલે દરેક જણની ડિમાન્ડ હોય તો તમે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો ધારાસભ્ય પણ તમને આની અંદર પૈસા આપી અને આ કામ કરી શકશે. અને ભવિષ્યનો વિચાર આજથી કરવો જ રહ્યો આપણે. તો આજે પાણીનું આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે આઝાદી વખતે આઝાદી મેળવવામાં તો આપણને ક્યાંય લાભ નથી મળ્યો. એમાં ક્યાંય કામ કરવાનું, દેશ માટે કામ કરવાનું આઝાદી વખતે. તો અત્યારે જે અમૃતકાળમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણને દેશ સેવા માટે, રાષ્ટ્ર માટે જે માનનીય વડાપ્રધાન શ્રી આપણને બધાને કે સૌથી પહેલો આપણો રાષ્ટ્ર, આપણો દેશ અને આપણા દેશનું ગૌરવ આખા દુનિયામાં વધાર્યું છે. તો એ રાષ્ટ્ર માટે આપણે શું કરી શકાય, આપણે કેવી રીતે એની અંદર મદદરૂપ થઈ શકાય. તો એક નાની નાની વસ્તુઓ જે અહીંયા કેચ ધ રેન અંતર્ગત પાણી કેવી રીતે બચાવી શકાય. જો પાણી બચાવો તોય આપણે દેશ માટે કંઈક કર્યા બરોબર છે. તમે એક ઝાડ, એક પેડ માં કે નામ, ગ્રીન કવર વધારો તોય એ દેશની સેવા બરોબર છે. ઇલેક્ટ્રિસિટી ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રિસિટી બચાવો તો એ પણ દેશ સેવા છે. પેટ્રોલ બચાવો તો એ દેશ સેવા છે. એવી જ રીતે એક મોટી મુહિમ જે ઉપાડી છે એ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી. આપણું ને આપણા જમીનનું બેયનું સ્વાસ્થ્ય જે રીતે બગડી રહ્યું છે એમાંથી પણ બહાર આવવા માટે આજથી જ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી તરફ આપણે મુહિમ ચલાવીને આગળ વધી રહ્યા છે. આપણા ગુજરાતમાં તો માન્ય રાજ્યપાલ મહોદય આની પાછળ એકદમ વ્યવસ્થિત રીતે, આયોજનબદ્ધ રીતે આની મેં આગળ વધી રહ્યા છે. ખૂબ સારી સમજણ સાથે ખેડૂતોને ગામે ગામ જઈને સમજણ આપી અને એની અંદર આગળ વધી રહ્યા છે. આની અંદર જેટલું આપણે અત્યારથી, જેટલું આજે નહીં તો આવતીકાલે આપણે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું જ છે. તો આવતીકાલે શું કામ, આજે કેમ નહીં? તમારે જે પ્રશ્નો તમારા મગજમાં આવતા હોય એ પ્રશ્નો લખવા જોઈએ. તમને જે મુશ્કેલી પડતી હોય એ લખવી જોઈએ. 100% કહેવું જોઈએ. પણ પ્રાકૃતિક ખેતી કરવાથી શું ફાયદો થાય, કેવી રીતે ફાયદો થાય એના સમજણ મેળવી અને જો આગળ વધીશું. આપણે બધાએ અત્યારે જોયું છે કે કેટલા વર્ષે એટેક આવી જવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, કેટલી નાની ઉંમરે બધાને રોગો આવ્યા છે. આ બધામાંથી બહાર નીકળવા માટેનું આયોજન છે. અત્યારથી આપણે જાગીશું તો આપણી પેઢીનો ફાયદો સાથે સાથે આવતી પેઢીનો 100% ફાયદા સાથે આગળ વધાય એવું આ આયોજન છે. તો એની અંદર પણ અહીંયા ઘણા બધા ખેડૂત છે, ખેડૂતનું કામ, ખેતીનું કામ કરતા હશે તો 100% પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું જોઈએ. તો જ આપણે ભવિષ્યનો પણ વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર આગળ વધાય એવું છે. ખૂબ સારી રીતે અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત એના માટે આગળ વધવા માટે આપણે સૌએ, એમનો તો કાર્ય મંત્ર જ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી આવો આપણે સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું.